નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવાના પત્ની જે છે શકુંતલાબેન વસાવા એમના સહિત બીજા પણ 3 આરોપીના જામીન માટે નર્મદા સેશન્સ કોર્ટમાં એમના વકીલ સુરેશભાઈ જોશીએ અરજી કરી છે. બરાબર. હવે આ અરજી પર 29 જાન્યુઆરીએ સુનાવણી થવાની છે. ગઈકાલે અરજી કરી હતી અને 29 તારીખે સુનાવણી થવાની છે. સુનાવણી પછી નક્કી થશે કે ચૈતરભાઈ વસાવાના પત્નીને જામીન મળશે કે નહીં મળે. ચૈતરભાઈ વસાવાની સામે જો વાત કરીએ તો પોલીસે જે ગુનો દાખલ કર્યો છે એમાં ટોટલ 9 જેટલા આરોપી છે. 9માંથી 6 લોકોની વાત કરીએ તો એમના જામીન મળી ગયા છે અને એમાંથી જ એક ચૈતરભાઈ વસાવા છે જેમના જામીન મંજૂર થઈ ગયા છે, પણ હજુ સુધી એ જેલમાં છે. એની પાછળના કારણ શું છે એ હવે તમને જણાવું. ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, એમના પત્ની શકુંતલાબેન વસાવા છે, એમની જામીન માટે પહેલાં તાલુકા કોર્ટમાં અને હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી હતી. બરાબર. પણ પછી શું થયું કે તાલુકા, એના પછી સેશન્સ કોર્ટ અને એના પછી હાઈકોર્ટ, આ ત્રણેય જગ્યાઓ પર એમને જામીન નહોતા મળ્યા. એટલે છેલ્લે ક્યાં આવે વાત? સુપ્રીમ કોર્ટ સુધી. તો દેશની સર્વોચ્ચ અદાલતે એટલે કે સુપ્રીમ કોર્ટના દરવાજા છે એમને ખખડાવવા પડ્યા હતા. અને તમને જાણકારી ન હોય તો હું જણાવી દઉં કે સુપ્રીમ કોર્ટમાં પણ આ જામીન મામલે હજુ સુધી સુનાવણી કરવામાં નથી આવી. એટલે થયું શું? તો શકુંતલાબેનના પતિ જે છે ચૈતરભાઈ વસાવા એમણે એવું કહ્યું કે જ્યાં સુધી મારા પત્નીને જામીન નહીં મળે ત્યાં સુધી હું જેલમાં જ રહેવાનો છું, એટલા માટે અત્યારે જેલ બહાર નથી, જામીન મળ્યા છતાં પણ. હવે થયું એવું કે શકુંતલાબેનના જામીન માટે રાહ જોવી પડે એમ હતું. બરાબર. એટલા માટે શું કર્યું એમના વકીલે કે જામીન અરજી સુપ્રીમ કોર્ટમાંથી પાછી ખેંચી લીધી, જેની જ વાત અત્યારે બધા કરી રહ્યા છે લોકો 3 દિવસથી. તો ફરી ગઈકાલે ચૈતર વસાવાના વકીલ છે સુરેશ જોશી, એમણે શકુંતલાબેન, ચૈતરભાઈના પીએ જે છે રમેશભાઈ વસાવા અને જીતેન્દ્રભાઈ વસાવા, આ બધાની જે અરજી છે એ કરી છે સેશન્સ કોર્ટમાં. હવે એની અરજી 29 તારીખે અરજી ઉપર સુનાવણી કરવામાં આવશે. માટે ચૈતરભાઈના પત્ની જે છે એ હજુ 16 દિવસ જેલમાં રહેવાના છે અને પત્ની રહે તો પછી ચૈતરભાઈ પણ રહે એવી સ્વાભાવિક વાત છે. એટલે માટે હજુ થોડા સમય વાર લાગશે. એના પછી ચૈતર વસાવાના પત્નીને જો જામીન મળશે ને તો ચૈતર વસાવા જેલની બહાર આવવાના છે. ધન્યવાદ.